અલૌકિક આનંદ હતો. આનંદ હતો, આનંદ હતો ને. આજે નાનો દીકરો હોય, ભલે એના ઘરમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ એ નાનો દીકરો હશે ને એ આનંદિત હશે. ભલે કદાચ મરચું રોટલો ખાતો હોય, પણ મરચું રોટલામાં આનંદિત હશે, ખુશ હશે. કેમ કે એનો તો વિશ્વાસ છે નાના દીકરાને, શું કે મારે જે વસ્તુની જરૂર હશે ને એ મારા મમ્મી પપ્પા લઈ આવશે, તો હું શું લેવા ચિંતા કરું. એટલા માટે આનંદિત રહે. આ શું ખોટું? એ બાળપણનો આનંદ એક અલૌકિક આનંદ હતો. એ આનંદ આજે રહ્યો તો બાળપણમાં તમે જે હતા, બાળપણમાં જે તમે હતા, અત્યારે જવાનીમાં એ જ છો ને. તમે બદલાયા, શરીર બદલાયું, તમે નહીં બદલાયા. જવાનીમાં જે હતા એ અત્યારે કોઈ વૃદ્ધા અવસ્થામાં હશે, પણ શરીર બદલાયું, અવસ્થા બદલાઈ, તમે તો એના એ જ છો ને. તો જો એવો આનંદ જોતો હોય અને બાળપણનો આનંદ અત્યારે આવી જાય તો હા શું કહો? તમારી આત્માને પૂછો. બાળપણનો અત્યારે તમને લો કોઈક નાના બનાવી દે, ચલો મારી કૃપાથી, ભગવાનની એવી કોઈ માયાથી, લીલાથી તમને કદાચ એવો ચમત્કાર થઈ જાય અને અચાનક તમે 40 વર્ષના હોવ, બરાબર, કે 45 વર્ષના હોવ, અને અચાનક ભગવાનની કંઈક માયા લીલા રચનામાં કદાચ કૃપા થઈ જાય ને તમે પાછા બાળપણમાં જતા રહો તો કેટલા ખુશ થઈ જાઓ. થઈ જાવ ને, થઈ જાવ ને. હા, તો હું માતા એવું કહીશ કે બાળપણમાં ચિંતાઓ નથી. ચિંતાઓ કેમ નથી? કે તમને ભરોસો હતો પોતાના માતા પિતા પર કે મારે ગમે તેની વસ્તુની જરૂર પડશે તો મારી મમ્મી, મારા પપ્પા દુનિયામાંથી લાવીને મને એ વસ્તુ હાજર કરશે ને. તો જો એવો ભરોસો અત્યારે ભલે 40 વર્ષના હોય, 30 વર્ષના હોય, 50 વર્ષના હોય, 60 કે 70 વર્ષના હોય, એવો ભરોસો હાલ કોઈ 50 વર્ષના વ્યક્તિને અત્યારે હાલ થઈ જાય ને કે મારા માતા પિતા અસલ, તો આ મારો ભગવાન, આ મારી માતા છે, જેવો વિશ્વાસ થઈ જાય ને તો એ જ બાળપણનો આનંદ અત્યારે હાલ લાવી દઉં. કોઈ ચિંતા જ ના રહે. તમે હસતા ને હસતા જ રહો 24 કલાક. આ સત્ય છે. જેટલું બાળપણમાં શું, જેટલું ખાવું હોય જરૂર હોય એટલું જ માગતા ને. બસ થોડું ખાવાનું મળ્યું એટલે ખાઈ તરત રમવા જતું રહેવાનું. જેટલું જરૂર હોય એટલું જ માગતા.